જીવનની અંદર સંતાન તરીકે જો તમે મા બાપને આંગણે હોય ને તો એક જ માત્ર તમારો ઉદ્દેશ હોવો જોઈએ, બસ મારા મા બાપનું નામ ઊંચું કેવી રીતે થાય, મારા મા બાપને કોઈ ગર્વથી કેવી રીતે યાદ કરે. સાહેબ, ઘરની ત્રીજી દિવાલ મારે હાચવવી છે, ઘરની પાછળની દિવાલ છે. અને પાટીદારની દીકરી છું ને એટલે માટે પેટમાં બળે કે બીજો કોઈ માણસ આવીને આપણી દીકરીને 35 કટકા કરીને કેમ જાય. તમે 200 રૂપિયાની વસ્તુ લેવા જાઓ તો તમે 15 વખત ટક 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 કરો છો. તમે 20 રૂપિયાની તાવડી લેવા જાવ તો તમે આમ ટક ટક કરો છો. આખી જિંદગી જેને હોપી દેવી છે એક વખત ટક ટક કરો ને. એક વખત બાપને પૂછો જ ખરા કે આની યારે જવા હે કે નહીં. એક વખત કાકાને પૂછો, મામાને પૂછો, ભાઈને પૂછો, એક વખત માને પૂછો કે માં આ પાત્ર ગમે છે, શું થાય? તમે હા પાડો છો? કારણ કે દીકરીઓ તમે ને હું તો ખાલી ચહેરા જોઈ છે. મા બાપ જોતા હશે ને એ હાથ પેઢીના વ્યવહાર જોવે, એ હાથ પેઢીના ખાનદાન જોવે છે, એના ખોરડાની આબરૂ જોવે છે અને પછી તમારે એને હા પાડે છે. બાકી તમને તો એક વખત હરખ ભેરીને વળાવવા જ છે. તમારો જન્મ થયો ને ત્યારથી આ ઈશ્વરે બાપને દાતા બનાવી દીધો છે. દીકરાનો જન્મ થાય ને તો સમજો ઘરની અંદર બાપ દાતા ન બને. દીકરીનો જન્મ થાય ને તો એ દાનવીર બની જાય. કારણ કે એક વખત વિશ્વનું હારામાં હારું દાન એટલે મારે કન્યાદાન આપવાનું છે. અને એ કન્યાદાન બાપ આપી શકે ને, આ જવાબદારી આપણી આવે છે. અરે દુનિયાનું કોઈ માણસ બોલવું એમ બોલીને જાય, મારી મા બાપની વિરુદ્ધમાં બોલે ને તો અંજારની અંદર ચાકુ હારા મારું મળે છે, વાઢી નખાય. બાપની વિરુદ્ધ તું જા હે નો. પણ આપણને કોઈક બોલતો હોય કે તારા પપ્પાને શું ખબર પડે, આપણે મંડાઈ પડીએ હારે બરોબર છે, મારા પપ્પાને શું ખબર પડે. એક દીકરી એવી હોય કે એવું વિચારે કે નહીં ગમે એમ થાય મારા મા બાપની ઇજ્જત ને આબરૂ છે ને મારાથી છે. આ જેને લગ્ન થઈ ગયા ને 10-12 વર્ષ થઈ ગયા ને એને પૂછજો છે. કારણ કે એને કદાચ એના જીવનની અંદર લવ મેરેજના ઓછા કિસ્સા હશે. મારે પ્રેમ થઈ જાવ ને પ્રેમ લગ્ન કરવા એમાં બિલકુલ મારી વાતના એ બાબતમાં હું વિરુદ્ધ જ નથી. પણ પાત્ર એવું ટક્કરનું ગોતો ને કે આખા ગામની અંદરથી એમ થાય કે હા હાથે ગોઈતું જ પણ ટક્કરનું પાત્ર ગોઈતું છે. અને એવા ટક્કરના પાત્ર છે ને ખુલ્લી દુકાનના બારણે બેઠાય નથી. અત્યારે જે ધૂમ ધૂમ કરતી બાઇક ચલાવતો હોય તમને ગમી જાય ને આમાં બે ઓલા કરતા હોય ને તમને ગમી જાય, 5-15 ફોટા ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કર્યા હોય ને તમને ગમી જાય ને એની યાર તમે લગ્ન કરવાનું નક્કી કરી નાખો. હારા ઘરના દીકરાઓ છે ને એને આવામાં ક્યાંય પડતા જ નથી. એને ખબર છે કે મારે 20 બાયોડેટા સામે પડ્યા હશે. હવે આપણે તો જે બાયોડેટા બન્યા ન હોય એ પહેલાં તો આપણે આપણા લગ્નનું નક્કી કરી નાખ્યું હોય. પાટીદાર સમાજની પાઘડી છે ને બહુ ઊંચી છે સાહેબ. પાઘડીની લાજ અંતર્ગત મારે કાર્યક્રમો હોય ને અંદર માત્ર દીકરીઓની જ વાતો હોય. એ પાઘડીની લાજ છે ને એ મા બાપની હચવાય ને બસ આપણે આવું કામ કરવાનું છે. ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને મા અને બાપ. જીવનની અંદર 3 ઈશ્વર હોય. એક તમારા સદગુરુ, તમારા ઈશ્વર હોય. બીજા ઈશ્વર તમે જેની મૂર્તિની પૂજા કરો છો. આપણને ખબર જ છે કે માં ઉમિયાને કઈ એવા સાક્ષાત 16 શંકર સજીને આપણે દર્શન નથી આપવાના. એક પથ્થરની અંદર માં ઉમિયાને જોવાના છે. અને એની સામે તમે જે પણ ચિંતાઓ મૂકશો, જે પણ બાધાઓ મૂકશો, જે પણ વ્યથાઓ મૂકશો એ તમને મળશે. આ બીજા ઈશ્વર છે. અને ત્રીજા ઈશ્વર તમારા સાક્ષાત તમારા ઘરને આંગણે બેઠેલા મા બાપ છે. કદાચ મા ઉમિયા તમારા અને મારા જીવનની અંદર સુખ અને દુઃખ બે લખે, પણ આ મા બાપને આપણા જીવનની અંદર જો જીવનના લેખ લખવાનો અધિકાર હોય ને તો એ માત્ર જીવનની અંદર સુખ ને સુખ લખે, દુઃખ ન લખે ને એ મા બાપ છે. જે ઘરની અંદર મા બાપ હૈયે હાશકારો હોય, તાઢક અનુભવતા હોય અને સંતાનોની ઉપર આમાં એમ કહેવાય કે ન્યોછાવર થઈ ગયા હોય ને સાહેબ, એ મા બાપના જીવનનું પરમ સૌભાગ્ય એ છે કે એને સંતાનોની સાથે શ્રેષ્ઠ જીવન જીવી શક્યા. બાકી એક વખત મા કે બાપનું દેહાંત થઈ જાય, દિવાલ ઉપર ખીલી એનો ફોટો ટંગાઈ જાય, એની ઉપર સુખડનો હાર લાગી જાય અને પછી તમે એમ કહો કે બાપ તારી બહુ યાદ આવે છે, માં તમે બહુ યાદ આવો છો. સાહેબ એ કામનું નથી. એના શ્રાદ્ધ આવે ને તમે આખા ગામને લાડવા જમાડો એ કામનું નથી. પણ એ બા અત્યારે ધ્રુજતા ધ્રુજતા એમ કહેતા હોય કે બેટા શીરો ખાવાનું બહુ મન થયું. તે દિવસે સાહેબ તમે ડ્રાયફ્રૂટ નાખીને શીરો બનાવી દો ને તો એ બાને એમ થાય કે હા જિંદગીમાં બીજી વખત જો અવતાર મળે ને દીકરાની વહુ મળે ને તો તારા જેવી જ મળે. પા તો આપણે શું કહીએ ખબર, બાના કાન હોય ને એ કામ નથી કરતા, બાના ગોઠણ કામ નથી કરતા, બાના પગ કામ નથી કરતા, બાના હાથ કામ નથી કરતા, બાની આંખું કામ નથી કરતી, દાદાની આંખું કામ નથી કરતી, દાદાના હાથ કામ નથી કરતા, એની કમર કામ નથી કરતી, એની જીભ બહુ કામ કરે. ઈ બાએ એના હાહુ બાની હારે રહીને કાંઈ ખાધું? બા બોલો, તમારા હાહુની બીકમાં કાંઈ ખાધું? બા નહીં બોલે, એની બીક હોય તમારી. એના હાહુ બા હતા ને
એને પૂછ્યા વગરનું કાંઈ ખવાતું નહીં, એટલે એને હાહુબાની સામે કાંઈ ખાધું નથી. હવે તમારા ઉપર રસોડાનું સામ્રાજ્ય હોય, તમારી સામે પણ કાંઈ ખવાતું નથી. નકર તો એમ કે મારા હાહુ છે ને કે શીરો બહુ ભાવે, લ્યો અઠવાડિયે હલાવી લેવીને ખાધા જ કરે. એટલે આપણે તારું શું જાય? શીરાને પૈસા તાર નથી દેવા, ખાંડના પૈસા તાર નથી દેવા, શુગરને એની અંદર જે પણ વસ્તુ નાખવાની એના પૈસા તાર નથી દેવાતી. બા ખાઈ છે ને ખાવા દે ને, આખી જિંદગી બિચારા બીકમાં ખાધું નથી એને હાહુબાની યારે. એક સુંદર મજાનો સાસુ બહુનો પ્રસંગ મારે તમને કેવો છે, પછી અહીંથી મારે કાર્યક્રમ અહીંથી પૂરો કરવો છે. 11 વાગ્યા આ મંચ ઉપર લગભગ 2.25 કલાક, 2 કલાક ને 20 મિનિટથી હું છું. મજા આવી તમારી સાથે, એટલે મજા આવી. એક સાસુ વહુનો મારે તમને પ્રસંગ કેવો છે. એક સાસુ વહુનો પ્રેમ કેવો હોય, ધડાધડી બોલાવે એવો. હાહુબા એક શબ્દ બોલે ને આપણે અમે વૈભવ સૂર્યવંશી કેમ ફટાક કરતો મારે બેટને. એક બોલમાં 6, બીજી બોલમાં 6, ત્રીજી બોલમાં 4, ઘડીકમાં 15. હાહુ વહુનો પ્રેમ આવો ન હોય. હાહુ વહુનો પ્રેમ કેવો હોય, આની મારે તમને એક સુંદર મજાનો તમને પ્રસંગ કેવો છે. મા બાપ તરીકે દાદા બિચારા બોલતા નથી. દાદાને 10 વાગે તમે ચા આપી દો ને 5 વાગે ચા આપી દો, બપોર 3 વાગે ચા આપી દો, એટલે દાદા મોજે મોજ. દાદાના ખીચાની અંદર તમે હાથ નાખો ને તો દૂધના ઢેફા નીકળે તો બીડીનું બસ, બીડીનું બાંધો નીકળે, બીજું કાંઈ ન નીકળે. કારણ કે એને એના જીવનની મૂડી જે છે ને એ દીકરાને જે ઘરનું સંભાળે એને હોપી દીધી છે. હા, બા પાસે નીકળે. એવું મેં તમને કહ્યું એમ કે બા ઓશીકું કેમ મૂકતા નથી, પણ ન મૂકે. બા જિંદગી મરશે નહીં ત્યાં સુધી ઓશીકું નહીં મૂકે. બધા બા હરખાઈ નહીં હોય પાછા. એટલે તમે પાછા બા બેઠા હોય એમ ન કહેતા કે બોલે બેન કાલે આવી હતી નકરું મારા વિરુદ્ધમાં જ બોલતી હતી. બા મારે તમને કેવું છે ખાલી કે તમારી પાસે હોય ને એટલા માટે હોય કે તમારા વ્યાજને આંગળી પકડીને દુકાનેથી તમારે ઓલા પડીકા લઈ દેવાના હોય, એને કંઈક ફ્રૂટ લઈ દેવાનું હોય. મંદિરે જાઓ તો એના હાથમાં આપીને એને શીખવાડવાનું કે આ તું 2 રૂપિયાનો હાથ વાળ. આવતાકાલના અંદર કદાચ આવા ઉમિયાના મંદિર બનતા હશે ને તો ત્યાં 2 લાખ રૂપિયા દેવા પડશે ને તો તું દઈ હે. કારણ કે તમારી પાસે 2 રૂપિયા હોય, તમે એની અંદર હાથની અંદર આપો અને આમ કરી આમ તમે નખાવતા શીખવાડો તે દી ને. પણ આપણા ખીચામાં 2 રૂપિયા ન હોય તો આપણે આપણા સંતાનોને શું શીખવાડીએ? એના સંતાનોને શું શીખવાડીએ? બાતતા બોલતા. પણ સાસુ વહુનો એક મહત્વનો પ્રસંગ મારે આપની વચ્ચે કેવો છે કે વર્ષો પહેલા અહીંયા કેટલા બા એવા બેઠા છે, હાથ ઊંચો કરજો, કે જેને અનાજની ઘંટી આમ ચલાવીને લોટ દળ્યો છે. હા, નદીએથી પાણી હાર્યા છે બા, હે ને, આંગણા લીપા છે. આમ આ બધામાંથી હું પસાર થઈ છું. મારી ઉંમર એટલી નાની છતાંય તે મારા બાની સાથે ગમતું. એટલે ધોકાવાનું, વાવલવાનું, ખંખેરવાનું, ચાળવાનું, બધું. બપોર વચ્ચે ઊંઘ ન આવે એટલે આપણું. અને એમાં તે સુરતની અંદર, અમદાવાદની અંદર આપણા સંતાનો રહેતા હોય એટલે ઓલા મકાઈ ભવડીને ઢોકળાનું તો કે એ તો બાજ મોકલે ને ત્યારે બાની કિંમત ન થાય. વર્ષો પહેલા એક દીકરાની વહુ બરાબર 16 વર્ષની ઉંમર હતી અને પરણીને સાસરે આવી. 16 વર્ષની ઉંમર એટલે અડધી કાંઈ ખબર પડે નહીં. હાડી પહેરવાની બિચારીને ખબર ન પડે. વહેલી 3 વાગ્યામાં ઉઠવાનું, 3-4 ભેહું દોવાની, વાહિદા કરવાના, શિરામણ કરવાનું, વળી બપોરે 15-17 જણા રહેતા હોય એનું ભાત બનાવવાનું. બિચારીને 5 હાથ દીધી ને તો તાવ આવી ગયો. 16 વર્ષની ઉંમર હતી, લગ્ન થયા હતા, 5 હાથ દીમાં તાવ આવી ગયો. પણ તાવ આવ્યો ને આગલા દિવસે બરાબર સાંભળજો, આ વાત બહુ મજાની છે. એના દિયર છે ને શિયાળાની અંદર તલની તેલ કઢાવવા માટે જતા હતા. એટલે એને દિયરને કીધું, ભાઈ હું મારા પિયર હતી ને મારા બાપુ મારા માટે હાની લઈ આવતા, તમારે આટલું લઈ આવશો? અરે ભાભી લઈ આવું જ ને, તમે મને ખાલી હુકમ કરો, તમારા આટલું હું હાની લેતો આવીશ. અત્યારની હાની કચરીઓ આવે ને એમાં ગોળ ભેગો થઈને આવે. એ સમયની અંદર તમે તલ પીલાવા જાઓ ને તો ખાલી ખાલો તલનો ભૂકો હોય ને એ જ આવે, એમાં ગોળ નાખેલો ન હોય. અને આ બાને ખબર છે ગોળ નાખવો હોય તો હાહુબાને બીક લાગતી, તો હાહુબાને પૂછ્યા વગરના ઘરનો ગોળનો ડબ્બો અડાય નહીં. અને આપણે ત્યાં ઢેફલા બા હામું જોતા રહ્યા હોય ને આપણે ઉલાડી જઈએ. એ બાને પૂછો છે, હું ખોટું બોલતી હોય બાને પૂછો. એના હાહુબાને પૂછ્યા વગરના ઘરની અંદર ગળું અડાય નહીં, ગોળ તો અડાય નહીં. એના દિયર હતા ને વાટકાની થોડીક એવી જબલાની અંદર આવ્યા, વાટકાની અંદર નાખી. અને આ બાઈ સવારમાં વહેલી 3:30 વાગે જ્યારે દળવા બેહે ને ત્યારે થોડીક એવી ખાય. બિચારી હજી એક દી ખાધી, ગોળ નાખ્યો નહોતો, બરાબર ઢાંકીને પેલું ઘંટલાનું પડ હતું ને એની યારે મૂકી દીધી હતી. બરાબરનો 10 વાગે તાવ ભરાણો, હાંજ સુધી આમ હલી નો કે એટલો તાવ. એટલે હાહુબાઈ એવું કીધું કે તમે અઠવાડિયું આરામ કરો, તમને જેથી સારું થઈ જાય ને તે દિવસે
તમે પાછા જોડાઈ જાજો તમે થોડોક દે આરામ કરો, અથવા તો તમારે પિયર જવું હોય, ના 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 બા હું અહીંયા જ છું. એટલે વાટકી હંતાડી દીધી હતી. 3 દી પછી બાને દળવાનો વારો આવ્યો. ઘર ઘર ઘંટી, અને ઘંટલીના પડ બારા કાઢ્યા તો ડ્રુક કરતો વાટકો બારો નીકળો. એટલે હાહુ બાને એમ થયું કે હા શું છે અહીંયા કોણે રાખ્યું. જોયું ને તો ઓલી હાની હતી, ચાખી મોળી લાગી ને એટલે આંખમાંથી ટપ 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 કરતા આહુડા વયા ગયા કે આ મારી દીકરાની વહુને મારાથી આટલી બધી ડર લાગતો હશે, આટલી બધી બીક લાગતી હશે કે મને પૂછી ન હોય કે એની અંદર ગોળે ન નાખીએ કે મને પૂછ્યા વગરનો. હળવેક દી ઊભા થયા, ગોળ નાખ્યો, થોડુંક એવું ઘી નાખ્યું, થોડુંક એવું ટોપરું નાખ્યું અને બરાબરની ચોળીને વાટકો ભરીને હળવેકથી મૂકી દીધો કે મારા દીકરાની વહુને કાંઈ વાંધો નહીં, એ મને કીધા વગરની ખાય છે ને તો હું એને આવી હારી ખવડાવું. દીકરાની વહુ ઘરને આંગણે આવે ને એટલે સાસુબાને ન ગોતતી હોય, એની માને ગોતતી હોય. અને સાસુબાન મારી વિનંતી છે, દીકરાની વહુ ઘરને આંગણે આવે ને એટલે આપણે એવું વિચારતા હોય હવેથી આપણે શાંતિ, હવે કરશે એને જે કરવું હોય. આપણે અત્યાર સુધી બહુ કામ કરી કરીને તૂટી ગયા. દીકરી થઈને જ આવી છે. તમારો દીકરા જેમ સોફા ઉપર ઘડીક બેસી જાય કે હા થાકી ગયો, દીકરાની વહુ ક્યારેક બેસી જાય ને તેને અંદરથી જોયા કરજો કે અમારી દીકરી કેમ થાકીને બેસી જતી. એમ દીકરાની વહુ બેસી ગઈ ને થાકી, કઈ મશીન નથી એ બા. દીકરાની વહુ ઘરને આંગણે આવે ને કઈ મશીન નથી કે ઢૈવડા જ કરે. એને થાક લાગે છે, એને પ્રેમ જોઈ છે, એને હૂંફ જોઈ, એને લાગણી જોઈ, એને કોઈક પૂછવા વાળું જોઈ તું થાકી ગઈ, અડધો થાક ઉતરી જાય, તમારી પ્રત્યેને પ્રેમ ડબલ થઈ જાય. ભાખરીમાં ઓલાનું મોણ નાખતી હોય ને તેલનું, તો બીજે દિવસે ઘીનું ને દૂધથી લોટ બાંધે. એને એક વખત પૂછો તો ખરે તું થાકી ગઈ કે નહીં. આ સાસુબા બહુ ડાયા હતા, તરત ઘીની અંદર બધું મિક્સ કર્યું અને પાછું હળવેકથી મૂકી દીધું. 3 દિવસ થયા ને એ પહેલાં રાતનો સમય કે બપોર પછીનો સમય આવે ને એટલે ઓલીને એમ થાય કે બા દળવા બેહે ને એ પહેલાં હું વાટકો લઈ આવું. એટલે હળવેકથી આમ ઊભી થઈને ખન ખન અવાજ આવે ને ઝાંઝરીનો, એટલે તરત એને હાહુબા એમ કે બટા કાંઈ જોતું હતું? ના ના બા કાંઈ નથી જોતું, હતી ને બે જાય. પછી 3 દી સુધી આવેલું. 4થા દીએ હાહુબાએ બધું કાર્યક્રમ મિક્સ કરી દીધો. અઠવાડિયે તાવ ઉતરી ગયો, હારો થઈ ગયો તાવ, કડવું કડિયાતું પાયું. હાહુબાએ બહુ સેવા કરી એ સમયની અંદર એ દીકરાની બહુની. જેમ ડિલિવરી આપણી આવી હોય અને હાહુબા કે જેઠાણી બા આપણી સેવા કરે ને એમ એ હાહુબાઈ સેવા કરીને પછી દીકરાની વહુ આમ ઊભી થઈ ગઈ. અઠવાડિયા પછી દળવાનો વારો આવ્યો. કરતું ઓલું પડ હતું ને એની હારે વાટકો બારો આવ્યો. હા શી કે હાહુબાઈ જોયો નથી કે બારો આવ્યો ને એમાં ઘીની સરસ મજાની સુગંધ આવતી હતી, ગોળની સુગંધ આવતી હતી. એટલે એને ખોલ્યું, ચાખ્યું, ડ્રાયફ્રૂટ ને એવું તો સરસ મજાનું એનું ટોપરું ને એવું નાખીને દેખાતું હતું. ચાખ્યું ને એટલે તરત ખબર પડી કે મારા સાસુબાઈ કર્યું હશે. આંખમાં ત્યાં આહુડા ટપ ટપ નીકળી ગયા કે મારી માં કરતાંય મારા હાહુબા કેટલો મારો ખ્યાલ રાખે છે, કેટલો મને વાલ કરે છે, કેટલો પ્રેમ કરે છે. ભલે એ મને નથી કહી શકતા, હું એ નથી કહી શકતી કે તમે મને બહુ પ્રેમ કરો છો, તું મને બહુ ગમે છે, પણ મારી સંભાળ કેટલી રાખે છે. અને એ પછીથી દીકરાને વહુ બીજા જ દિવસથી સાસુ, પહેલાં તો શરૂઆતની અંદર ઘર્ષણ થાય ને, આઘાત એવો પ્રત્યાઘાત, આ બધા સાયન્સના નિયમો છે, ઘર્ષણ થાય થોડું, હામાં પાણી હાલીએ, પણ જ્યાં સુધી એક વખત પ્રેમ ન થઈ જાય ને પાત્રની સાથે ત્યાં સુધી આ તકલીફ રહી પડે. એક વખત એની તમે વ્યથા પારખો ને, એક વખત એનાથી પ્રેમ થઈ જાય ને પછી આ બધી તકલીફો ભૂલાઈ જાય.